સ્કૂલ યુનિફોર્મ જેવું છે ને મારું આઉટફિટ હતું. આમ દુબઈનો પરફ્યુમ માર્યો ને તો એક જ અવાજ નીકળો, વાલા. અને આ સુવિચાર લખવાવાળાને છે ને થોડીક આળસ લાગે છે, આમ નીચે કોણ લખે. અને મેં ક્યારેય કોબીનું શાક ખાધું જ નથી. મારી મમ્મીને છે ને ડિસિઝન બહુ ગમ્યું. અને હાલો હું પહોંચી ગયો કોકની દુકાને, અને અહીંયા મારા કહેવાથી સાફ સફાઈ થતી જ નહોતી, કારણ કે વચ્ચે કાચ આવતો હતો. અને આ ચાઇનાની ઓડી છે, અને જો સાચી હોય તો હાલતી ન હોય, પણ આ તો બંધ છે. અને મને આવતી હતી 20 કિલો જેવી આળસ, અને પછી ફટાફટ આળસ પૂરી કરીને કોકની દુકાને મારી દુકાન ખોલી. પછી 4 સેકન્ડ શ્વાસ અંદર, 4 સેકન્ડ હોલ્ડ, 4 સેકન્ડ શ્વાસ બહાર, અને ફરી 4 સેકન્ડ હોલ્ડ. એની એક્સરસાઇઝ કરી. અને એવી રીતે કામ કર્યું ને કે એકાદ બે સ્વીચ તો બહાર કાઢી જ નાખત. બોલો, આવી આળસ હતી ને તો મેં ફટાફટ કામ ન પતાવ્યું, શાંતિથી 6 કલાકે પતાવ્યું. અને 4 વાગ્યા તો તબિયત એકદમ ખરાબ થઈ ગઈ હતી, કારણ કે થ્રોટ ઇન્ફેક્શન થઈ ગયું હતું. અને ભૂખ પણ એવી લાગી હતી, અને ઘરે કોઈ હતુંય નહીં, અને ઘરે કંઈ નાસ્તોય નહોતો. પછી મેં ChatGPTને ક્વેશ્ચન પૂછ્યો કે વેઇટ લોસ કરતા હોય અને થ્રોટ ઇન્ફેક્શન થયું હોય તો શું ખવાય. પછી આ કોમ્પ્લેક્સમાં નીચે છે ને જેપ્ટોવાળાની કરિયાણાની દુકાન છે, તો ત્યાંથી સૂપના પેકેટ મગાવી લીધા. અને 3 મિનિટમાં તો ભાણાભાઈ આપી હોત ગયા. પછી 4 કપ પાણી લીધું અને આખું પેકેટ ઠલવી દીધું. અને આખી જાન પી જાય ને એટલું તો સૂપ બની ગયું હતું. અને મેં તો સૂપ પીવા માંડ્યો, અને સૂપે તો મને ઘોડા જેવો કરી દીધો. અને આખી જાન પી જાય ને એટલું તો હું એકલો સૂપ પી ગયો. અને મારા પપ્પા છે ને હજી ધુરંધર જોઈને આવ્યા જ હતા. એ મને કહે કે બહુ બાધે છે પિક્ચરમાં, અને ગંધારું બહુ છે પિક્ચરમાં, આવું કંઈ ચોખ્ખાઈ જેવું કંઈ વસ્તુ જ નથી. પછી અમારા યુકેના પાઉન્ડ પરથી ઋત્વિકભાઈને મળી લીધું. અને આજે કાંઈ પણ વોક કર્યા વગર શાંતિથી સૂઈ જાય. અને તમારી તબિયતનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.